ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ મોડા સ્ટાર્ટ કર્યો છે મેં હરિભા ચાયની ઓફિસમાં. ઓફિસનું કામકાજ ચાલે છે એટલે આપણે એમને ડિસ્ટર્બ નહીં કરીએ. મારે જે કામ છે હું કામ પટાઈને નીકળી જાઉં ફટાફટ. અને અત્યારે જઉં છું બજારે, કારણ કે આજે બધાને ખબર છે કે આજે છે આઠમ, એટલે કે 12 મહિનામાં કોઈ ઘેર આવક ના આવે, પણ આઠમના દિવસે વિદેશમાં રહેતું હોય એને ઘેર આવવું જ પડે, કારણ કે માતાજીની આઠમ હોય, આઠમ ભરવાની હોય, પલ્લી ભરવાની હોય, એટલા માટે. તો અમારે બપોર પછી માતાજીની પલ્લી ભરવાની છે, તો અત્યારે જવું છે બજાર. થોડું ફૂલ ને એ બધી વસ્તુ લાવવાની છે, કારણ કે મંદિરે કરવાનું હોય ડેકોરેશન, એટલા માટે. તો ચલો, બાઇક લીધું અર્જુન જોડેથી અને જઈએ બજારથી વસ્તુ લેતા આવીએ, પછી મળીએ. તો આપણે મંદિરનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને લગભગ 1 કલાક જેવી મહેનત પછી કમ્પ્લીટ ડેકોરેશન કરી નાખ્યું. જો બતાવો, હા જો આ રીતે આપણે ફૂલ ગોઠવી અહીં કૃષ્ણ ભગવાન, અમારે 2 કનૈયા, એક કૃષ્ણ ભગવાનના અને એક કૃષ્ણ ભગવાનના રમાપી અને માતાજી. અને આ લાઇટનું ડેકોરેશન આપણે પહેલાંથી કરેલું જ હતું નવરાત્રિના પહેલા દિવસે, બરાબર. તો હવે આપણે માતાજીનું આ કોમ પટી ગયું અને આપણે માતાજીને ફૂલનો હાર અમે એટલા માટે નહીં લગાવ્યો, કારણ કે એ ફૂલનો હાર અમારી જે કુટુંબની વસ્તુ આવે ને એ ભેગો આવે ને એ જ હાર લગાવવાનો હોય, બરાબર. તો હવે પલ્લી ચાલુ થાય માતાજીની, એટલે અમારે છે ને પલ્લી ભરવાનો ટાઈમ હવે થઈ ગયો. અને દિલોની, લાલભાઈ, વિપુલની બધાના ઘેર ફરીને મંદિર બતાવી માતાજીને. એટલે મેં તો જો તમને બતાવ્યું હતું વિડીયોમાં. હવે હું આપણે પૂર્બાભાઈનું મંદિર બતાવું, જો કે હું હમણાં થોડું ઘણું ડેકોરેશન કરવા માટે આવ્યો હતો. જો જય પૂર્બાભાઈ. જો આ પૂર્બાભાઈને એમણે કોઈક મોનતા લઈને આવ્યું હતું, પારણું બંધાયું હતું ને એ મોનતા આવ્યો તો. હમણાં થોડું ડેકોરેશન કરી ગયો હતો હોય, કારણ કે મારે પાછું શૂટિંગમાં કટ હતો એટલે શું ભાઈ હું બોલી દઉં અને વિડીયો ઉતારે જાય. 2 જણા ના બોલાય, જેમ કે 2 જણા બોલો તો અવાજ કોઈનો હમણાં નહીં, એના કરતી કરંટ બોલતા હતા એટલે આપણે બોલ્યા નહીં. તો આપણે પહેલા ભુવાજીને મળી લઈએ. બોલો ભુવાજી. જય માતાજી. આ છોકરાને આવી રહેજો, ઘણા રહેજો મારી મળ્યો. તો આપણને આશીર્વાદ મળી ગયા, જેમ કે આપણે બધાથી પહેલા આઠમના આશીર્વાદ અમે લઈ લીધા. પહેલા આશીર્વાદ લઈ લીધા. જે મનમાં હતા એ આપણું મન પૂરું થઈ ગયું, એમ કે જે મારે કહેવા માંગતો હતો એ અમારા ભુવાજી કહી દીધું. આપણે જઈએ હવે બીબડી શિકોતર માતાના મંદિરે. આપણે જઈએ તમને મળીએ. આપણે હવે જઈએ ફૂમતાજીના ઘેર. એકણ અમારા બીબડી શિકોતર માતાનું મંદિર છે, એટલે દર્શન કરતા આવીએ પહેલા. અને પલ્લી તો આપણે એકણ ભરવાની જ છે, એટલે એ વખતે જાઓ. તો આપણે આવી જઈએ છીએ ફૂમતાજીના ઘેર. અને ફૂમતાજીના ઘેર અમારા કુટુંબના બીબડી શિકોતર માતાજીનું મંદિર છે. તો જો હું પહેલાં દર્શન કરી દઉં અને હું બોલે દઉં છું, દિલીપ વિડીયો ઉતારે જાય છે. બીબડિયા શિકોતર માતાજી, જય માતાજી. જય બીબડી. જો અમારે બધાને ઘેર પલ્લીની વસ્તુ લાવી દીધી છે અને હાલ નિવેદ કરવાનું ચાલુ હોય. બધાને ઘેર નિવેદ કરવાનું ચાલુ હોય, નિવેદ થઈ જાય એટલે વારા પરથી બધાના ઘેર અમારે આખું કુટુંબ ભેગું થઈને પલ્લી ભરશે. આપણે બોલવાનું નહીં આવતું, જેમ કે કરંટ ત્યારથી બધું બોલી દે એટલે મારે એટલા ઘડી શાંતિ. આપણા ફૂમતાજીના ઘરનું મંદિર. કરંટને બોલવાનું સારું આવડે ને મને તો ઓછું ભાવ છે, થોડી માહિતી ઓછી હોય એના કારણે. મારે બીજું જો બજારમાં બોલવું તો હું બોલી દઉં, પણ અને બીજી ખાસ વાત કે અમે દિવસે એટલા માટે પલ્લી ભરીએ, કારણ કે રાતે અમારું અમીએ જવાનું હોય છે, એટલા માટે. એ તો મેં કહી દીધું પહેલા. કહી દીધું કે અમારે 5 પલ્લીઓ ભરાય છે, એટલે બધી પલ્લીઓ ભરાય પછી વામૈયા એટલે બધા ભાઈઓ જે હોય બધા થઈને પલ્લી, આખું કુટુંબ. અને હવે ચલો હવે જઈએ આપણે બલ્લુભાઈના ઘેર, કારણ કે બલ્લુભાઈના ઘરે અમારે ચુડેલ માતાજીનું મંદિર છે, તો એકણે દર્શન કરાવી દઈએ. તો જય માતાજી મિત્રો, આપણે આવી જઈએ છીએ હવે બલ્લુભાઈના ઘેર. અને મેં આગળ કીધું કે બલ્લુભાઈના ઘેર અમારે ચુડેલ માતાજીનું મંદિર છે, તો એકણે અમારે પલ્લી ભરવાની છે. તો જો પહેલાં દર્શન કરાવી દઉં. જય માતાજી. આપણે આ માતાજીનું મંદિર કયું ખબર? આપણે હેડિંગ ગયા હતા મુડેઠા, આ એ જ માતાજીનું મંદિર છે. શું કહેવું દિલાભાઈ? સાચી વાત. આ જોજે યાર, હું બોલો ના વિડીયો ઉતારે. 2 જણા બોલે તો મેં પહેલા કીધું કે ડિસ્ટર્બ થાય, એના કરતી કરંટ બોલે બરોબર બોલે, આપણે બોલવાનું આવતું જ નહીં એમો. તો ચલો આપણે જઈએ હવે મેલીમાએ ને મેલીમાએ જઈને પછી મળીએ. મેલડીમાં એટલે ભરતસિંહના ઘેર. હા, ભરતસિંહના ઘેર તો પહેલા કહી દીધું. તો જય માતાજી મિત્રો, આપણે બલ્લુભાઈના ઘેરથી હવે આવી જઈએ છીએ ભરતસિંહના ઘરે. અને મેં આગળ વિડીયોમાં કીધું કે ભરતસિંહના ઘરે મારા મેલડી માતાનું મંદિર છે, તો પહેલાં દર્શન કરી દઉં. દિલો પેલા ભાગમાં એટલા ઘડી ચલો. જય મેલડી. અને આ બાજુ હર્ષિત માતા, પૂર્વાભાઈ, અને આ ભાગમાં રામદેવ પીર.
માતાજીના ઘેર પહોંચી ગયા હો તો તમને વહેલી મારા દર્શન કરાવી દઉં. અને હવે આવી જય માતાજી. તો દિલોને આયા દર્શન કરવા પણ પલ્લી હજુ હવે ચાલુ થાય માતાજીની. પછી પલ્લી કરશું એટલે કટ બતાવશું. હાલ તૈયારી થાય છે બધા ઘેર ઘેર. જય વેલી જય શ્રીમાં જય રામાપીર. તો આપણે બધા ઘેર હવે તૈયારી થાય છે પલ્લીની, એટલે હવે પલ્લી ચાલુ થાય ભરવાની એટલે બતાવીએ. ઓકે તો હવે આપણે બધે જઈને આવતા રહે એટલે આપણે વચ્ચે જવાનું નહીં. તાત્યા બિચ્છુ એ પકડજે હવે કેટલા પડે પકડજે, તાર જીવ લાગે હે પકડ. કેટલા પડે યા ઢગલો કરજે ઢગલો. હા હું કર્યું હોય ને આ ભરતસિંહના ઘરે જો ઢબુડાનો ઢગલો. બરાબર જીગન પડે એ જહુડ એવું કરો તમે આટલા બધા લાઈન કેટલા પડે ડબુડો આ જોજો યાર એ તાર જીવન જીવા. આ નીચું છે આ તાર જેવું જ છે એમ છે. આ બીજી એ નિમા પકડજે, નીમા ઊભી થઈને પકડજે ઈર્યું. તાર જેવું લાગે નિમાડી જેવું લાગે હે ને. જો નીમા નહીં બોલતી બોલેલો કે ઢબકો કર્યો. નહીં આ ડબુડું બોલતું શું તારું બોલ સરસ આ તો આપણે મિલ દેવાનો હોય મિલ દેવાનો હા મિલ ઢગલો દેવાનો કરે હે. તો ભરતસિંહની બે દીકરીઓ ને ત્રીજી દીકરી તો જી મોટી એ નિમા સંધ્યા દેખાતી નહીં જોઈ સંધ્યામાં તો હોય. એ મામા ઘેર છે. આજે આઠમ છે પલ્લી ભરવાની છે. બસ શરૂઆત કરી દઈએ. અત્યારે લગભગ વાગ્યા. એક હાથ તરફ પટ્યું છે એટલે આપણા એક્ટરો બધા વાગ્યા છે એટલે ટ્રેન આવે એટલે બધા ભેગા થઈ પલ્લી ભરી દઈએ. ભેગા ધૂળવાળાની તૈયારી કરી ચા મિત્રોને ખાસ આપણે દર્શન કરી દઈએ માતાજીના બધાને. જય ગુરુમાં બોલો જય ગુરુમાં કમેન્ટમાં તો લખજો. મારે ને શાંતિ નહીં મારા આપણે વાણી થાય અને શુભકામનાઓ. આસ્તે બેટી ખપ બેટી સતા. હે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે ઓટો મારવાય ઘડીક ઓટો મારવાય એ મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે ઓટો મારવાય ઘડીક ઓટો મારવાય આય હે ઘડીક ઓટો મારવાય શહેર હાજરી આલવા ઘડીક ઘુમરો મારવા આવો કાચી કેળાનો મોઢા વસાયો ઘડીક ઘુમરો મારવા આવો આવજે હાગને હોકારે આવજે નંબર માના કે હાજરી આલવાય ચહર હાજરી આલવાય હે ઘડી કોઈ ઓટો મારવાય જહર હાજરી આલવાય આ મારી ખંભોળતી જહર હા
આજનો આવડો પ્રસંગ હોય અને દ્વારિકાધીશ કાળિયા ઠાકર ગુજરાતના ઠાકરને યાદ કરવો હોય ત્યારે હળ હળ ગોમતી ગાજે કે બંગલા આશા બનાયા દ્વારિકાધીશ હે આવી હળ હળ ગોમતી ગાજે આ બંગલા આશા બનાયા आशा बनाया रे आशा बनाया आशा बनाया रे आशा बनाया हर हर गोमती गाजे के बंगला आशा बनाया हे આવી હર હર ગોમતી ગાજે આ બંગલા એસા બનાયા આ મારી કાગજી ધોવાની જહર આવો મારી કેસર ભવાની આવો ભોલે દોડીને વાલો ઈટો મંગાવે ભોલે ચડીને વાલો ઈટો મંગાવે હાયા ઈટોના બંગલા બનાયા કે બંગલા કેસા બનાયા આ ઈટોના બંગલા બનાયા કે બંગલા કેસા બનાયા હળ હળ ગોમતી ગાજે કે બંગલા આશા બનાયા હે આવી હળ હળ ગોમતી ગાજે કે બંગલા જય દ્વારિકાધીશ Come on. આ મારી ખભોળની છરા રસોઈ અમારા તમામ ભાઈઓની ભાઈઓની ફરમાઈશ છે ખાસ અમારા કનુભાઈની ફરમાઈશ છે અને ગોગા મહારાજને યાદ કરવો છે ગાહવા વાળાને યાદ કરવો છે ત્યારે હા કે ગોગજી નો માર રે જય માતાજી. આજે આપણે ચુડેલ માતાની પલ્લી ભરવાની છે અને અમારા મોહાળની માતા છે તો આખું કુટુંબ આવ્યું છે, કુટુંબ ભેગા છે, પલ્લી ભરવાની છે અને ખાસ વાત કે ચુડેલ માતાના ભોજી આપણે ભોજી છે. આપણે પહેલા ચુડેલ માતાની પલ્લી તો કાળે 14 ભરાતી પણ આપણે 8 જ કરી નાખી કાયમ માટે રજા લઈ. માતાજી બહુ હરખે છે. અમારે પહેલી પલ્લી પ્રભાભાઈની અમે 10 જણા ભરીએ છીએ
એની પલ્લી ભરીને પછી આપણે ગયા હતા શ્રીકોટર માતાની એ પલ્લી ભરીને પછી ગયા મહાદેવ માતાની ભરી પછી આપણે બીજી શ્રીકોટર માતાની પલ્લી ભરી અને આપણે આ સુરલ માતાએ પલ્લી ભરીને પછી આખો પરિવાર થાય પૂર્વા ભાઈ આપણે હા જોડાઈ રહેજો. આપણે દર્શન બધા આવી ગયા આપણા કુટુંબના. કોઈ માણસો બાકી નહીં હોતા ગમે તે જગ્યાએ. એટલે દેવનો તો હરખ રાખો. બોલો ચુડેલ માતાજી જય. હા, અને જેમ આપણે હવે જવાનું છે પૂર્વાભાઈના, તો વ્લોગમાં જોડાઈ રહેજો continue. આજ જોવાવાળા જોતા રહી છે, પડવાવાળા પડતા રહી છે. આજ જોવા તો જય માતાજી મિત્રો, આપણે ઘરે અમારે જે જગ્યાએ માતાજીની પલ્લી ભરવાની હતી બધી જગ્યાએ પલ્લી ભરીને અમે આવી જતા અમઈએ કે જો અમારા પૂર્વાભાઈનું મેન મંદિર છે બરાબર, એ પણ આખા કુટુંબે ભેગું થઈને એમાં લગભગ અમારું ઘણું બધું કુટુંબ આવી જાય. બધા અત્યારે ભેગા થઈ માતાજીની પલ્લી ભરી અને હવે પ્રસાદ થઈને જવાનું છે ઘરે. તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલે જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.